સરકારી આગેવાન જયેશ રાદડિયાની ભેળસેળિયાઓને ચેતવણી। દૂધમાં ભેળસેળ કરનારા સામે કોઈ પણ ભલામણ નહીં ચાલે। તમારે નવી મંડળી કરવી છે તો સહકાર આપીશું તેવું રાદડિયાએ સ્પષ્ટ કહ્યું છે। પરંતુ જો દૂધમાં ભેળસેળ કરી તો નહીં છોડવામાં આવે। ભેળસેળયુક્ત દૂધથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાની પણ આજે રાદડિયાએ કરી વાત। એટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે, એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે। તમને વિનંતી કરું, મેં આની પહેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનું નહીં ચલાવે। અનેક મંડળીઓ બંધ કરવી પડશે તો કરશું। એમાં કે રાજકીય બોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી, અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું, શરૂ થાય એના માટે। પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈને નહીં આવતા। એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં હાલે કાલે નહીં, કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડવું। તમે જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને પણ તમને પોસાય રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરતી હોય છે। શોર્ટકટ અપનાવતા ભેળસેળ કરીને એમાં શોર્ટકટનો રસ્તો અપનાવતો નહીં। એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એને કહું છું કે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લીધા છે, આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે।